તોડમાં અસલી પોલીસનો ખેલ પડી ગયો। સુરતના કિમ પોલીસ મથકના પીઆઈ લાંચ લેતા ઝડપાયા। પીઆઈ પ્રવીણ જાડેજા, વકીલ ચિરાગ ગોંડલિયાની ધરપકડ કરવામાં આવી છે। પીઆઈ અને વકીલ 3 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા। ફરિયાદીના ભાઈ પર હની ટ્રેપ નકલી પોલીસનો ગુનો હતો। ગુનામાં ગુસ્સે ટોકની કલમ ન ઉમેરવા માટે અસલી પોલીસે લાંચ માંગી। ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા વકીલ પીઆઈ ઝડપાયા। લાંચખોરીમાં વકીલ મધ્યસ્થની ભૂમિકામાં હતો। કિમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજીસ્ટર થયેલો, જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે, તેઓ પાસે પ્રથમ 10 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 3 લાખ રૂપિયા નક્કી થયેલા, જે 3 લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે